રાજકોટના વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી જતીનભાઈ જાજલ સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને ગુજરાત હાઈકોર્ટે સંપૂર્ણપણે રદ કરી દીધી છે। ફરિયાદ નોંધાયાના માત્ર 121 દિવસની અંદર જ નામદાર હાઈકોર્ટે આ કેસમાં જતીનભાઈના પક્ષે ચુકાદો આપીને ન્યાય આપ્યો। વર્ષ 2021ના જૂના વ્યવહારો અંગે 2026માં ફરીથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેની સામે જતીનભાઈએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા। હાઈકોર્ટમાં એડવોકેટ શ્રી પૃથ્વીભાઈ ટોળિયા અને તુષારભાઈ ગોકાણીએ દલીલ કરી હતી કે તમામ વ્યવહારો વ્યાવસાયિક હતા અને તેમાં સીએ જતીન જાજલની ભૂમિકા માત્ર એક સલાહકાર તરીકેની જ હતી। પેપરસર અને પુરાવાઓનું અવલોકન કર્યા બાદ હાઈકોર્ટે જતીન જાજલ સામેની ફરિયાદ રદ કરી આ બાબતને લગતા તમામ કાયદાકીય વિવાદોનો કાયમી અંત આણ્યો છે। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મારું નામ સીએ જતીન જાજલ છે। તારીખ 13 માર્ચ 2026ના રોજ રાજકોટ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલી હતી કે પૈસાની ઉચાપત થયેલી કોઈ ટ્રાન્ઝેક્શનમાં, પરંતુ એનાથી પીડિત થઈને મેં 2026ની એપ્રિલ મહિનામાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી અને હાઈકોર્ટે તે અંગે ચુકાદો આપેલ કે આ ટ્રાન્ઝેક્શનમાં કોઈ પણ જાતની ઉચાપત થયેલી નથી અને હાઈકોર્ટે ઓર્ડર કરી આપેલ, જેમાં જાણવા મળેલ કે એ ટ્રાન્ઝેક્શન ફક્ત વ્યવહારિક હતા અને જે તે પાર્ટીના હતા, જેની સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કશું પણ લેવાનું નહોતું અને તેમણે ફક્ત અને ફક્ત પ્રોજેક્ટ ફાઇનાન્સના પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાની કાર્યવિધિ કરેલી હતી। હું 2005થી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની સેવા આપું છું, જેમાં પ્રોજેક્ટ ફાઇનાન્સ અને ગવર્મેન્ટલ સબસિડીઝ એનું અમે કામ કરીએ છીએ। મારી ટીમની અંદર મારી સાથે દીપેશભાઈ કટારિયા, પૂર્વી જાજલ અને અમે લોકો રાજકોટની MSMEને બધી સેવાઓ પ્રોવાઈડ કરીએ છીએ।